10મો દાખલો જોશું। કોઈ સમાંતર શ્રેણીમાં એને એમ કીધું 17મું પદ એટલે એ 17 એ 10મા પદ કરતા 7 વધુ છે। તો હવે સમાંતર શ્રેણી લખું છું। સમાંતર શ્રેણીમાં 17મું પદ એટલે કેટલા લખશું? એ 17 હું અહીં લખીશ એ 17મું પદ એ 10મા પદ કરતા કેટલા વધુ છે? 7 વધુ છે। ખાલી આ એટલું તમને આવડી જાય એટલે કોઈ પણ દાખલો હવે દાખલો છે એ સરળ થઈ જાય। હવે હું અહીં સિમ્પલી કરું છું। હજી એકવાર કહું છું, કોઈ સમાંતર શ્રેણીમાં તો મેં અહીં લખ્યું છે સમાંતર શ્રેણીમાં 17મું પદ તો એ 17, 20મું પદ તો એ 20। હવે સૂત્ર પછી લખશું આપણે। 17મું પદ એ 10મા પદ કરતા 7 વધુ છે। વધુ હોય તો પ્લસ, એમ કીધું 7 ઓછા છે તો શું કરત આપણે? માઇનસ। હાલો 17મા પદનું હવે તમારે મને સૂત્ર લખાવવાનું છે। 17મા પદનું તમે સૂત્ર મને લખાવશો એટલે શું થશે? a + 16d, a + 16d। 10મા પદનું સૂત્ર લખાવશો a + 9d, a + 9d પ્લસ 7 ના 7। કઈ ઉડતું હોય તો ઉડાડવાનું છે સામસામે। એ ઉડી જાય કારણ કે બરાબરની સામસામે છે એટલે ઉડી જશે। હાલો હવે વધુ ઘટવી લખાવું હોય 16d = 9d + 7। ડી વાળા બંનેને એક બાજુ લઈ લે। આ પ્લસ છે, આ બાજુ આવશે તો શું થશે? માઇનસ થશે। તો અહીં લખું 16d - 9d = 7। 16d માંથી 9d જશે તો કેટલા ડી વધશે? 7d = 7। બે વચ્ચે શું છે? ગુણાકાર। બરાબરની સામેની સાઈડ જાય તો ભાગાકાર। તો d = 7/7। તો d બરાબર શું આવશે? 7 7 ઉડી જશે। d બરાબર શું આવશે? 1। તમને શું અહીં શોધવાનું કીધું હતું? સામાન્ય તફાવત। તો સામાન્ય તફાવત d બરાબર શું આવશે? 1 આવશે। હવે એના પછી 11મો દાખલો આપણે જોઈએ। 11મો દાખલો શું કીધું? સમાંતર શ્રેણીમાં 3, 15, 27, 39 અનંત સુધી ક્યુ પદ ખાસ કરીને આજ મહત્વનું છે। ક્યુ પદ આપણે ખબર નથી એટલે શું કહીશું? nમું પદ 54મા પદ કરતા 132 વધુ હશે। પેલી તો સમાંતર શ્રેણી તમને આપેલી હોય એટલે તમારે શું કરવું પડે? એ અને ડી મેળવી લેવો પડે। હવે હું અહીં મેળવું। હવે એ બરાબર શું થશે? 3। ડી બરાબર તો 15 - 3। હવે હું ડી બરાબર લખીશ। ડી બરાબર 15 - 3 તો ડી બરાબર શું આવશે? 12। હાલો મને એક ડી ની કિંમત મળી ગઈ અને એ ની કિંમત મળી ગઈ। હવે છે એ જ મહત્વનું છે। ક્યુ પદ તો અહીં લખીશ ધારો કે ક્યુ પદ એટલે nમું પદ। ધારો કે nમું પદ 54મા પદ કરતા 132 વધુ હશે। જો મેં એને જ લખ્યું છે, ખાલી ક્યુ પદ ની જગ્યાએ જ nમું પદ લખ્યું છે, બીજો કોઈ ફેર પડ્યો નથી। ક્યુ પદ તો મેં nમું પદ 54મા પદ કરતા 132 વધુ હશે। હાલો nમા પદનું સૂત્ર બોલું છું। nમું પદ nમું પદ થઈ ગયું। nમું પદ એ 54મા પદ કરતા શું હશે? 132 વધુ હશે। તો 54મા પદ કરતા 132 વધુ હશે। જો આનું વિશ્લેષણ કર્યું છે, nમું પદ 54મા પદ કરતા 132 વધુ હશે એટલે પ્લસ, ઓછું હશે તો માઇનસ। અહીં પણ ખાસ કરીને જોજો 17મું પદ 10મા પદ કરતા 7 વધુ હશે। એમ જ આ nમું પદ 54મા પદ કરતા 132 વધુ હશે। હવે મને સૂત્ર લખાવજો, ખાસ ધ્યાન। an નું સૂત્ર a + n - 1 / d। 54મા પદનું સૂત્ર
a પ્લસ 53d a પ્લસ 53d પ્લસ 132 બે બાજુથી જો કંઈ ઉડતું હોય તો ઉડાડવાનું છે એ બંને બાજુથી શું થઈ જશે ઉડી જશે હાલો આપણે n ની કિંમત શું કરવાની છે શોધવાની છે મારી પાસે a અને d શું છે આપેલા છે જ્યાં જ્યાં મને a ની કિંમત મૂકવાની જરૂર નથી કારણ કે મેં એ શું કરી નાખ્યા છે ઉડાડી નાખ્યા છે હાલો હવે હું અહીં લખું છું n - 1 d બરાબર શું છે 12 હું અહીં લખું છું 12 53d બરાબર શું છે 12 તો 53 12 પ્લસ 132 હવે આ સાઈડ છે હું શેકી નાખું છું હાલો હવે હું અહીંથી જ દાખલો સ્ટાર્ટ કરીશ ડાયરેક્ટ હવે n - 1 12 એમને 53 ગુણ્યા ખાલી 12 કરું છું પહેલા હું અહીં કરી નાખું છું 53 ગુણ્યા 12 530 3 દુ 6 5 દુ 10 કેટલા આવશે 636 હવે હું અહીં કરીશ n - 1 અહીં શું હતા 12 53 ગુણ્યા 12 કર્યા હતા શું આવ્યું હતું 636 પ્લસ 132 636 માં 132 નાખીશ 6 ને 2 8 3 ને 3 6 6 ને 1 7 768 હું અહીં કરું છું n - 1 અહીં આવશે 12 768 આ બે વચ્ચે કઈ નથી તો શું છે ગુણાકાર બરાબરની સામેની સાઈડ જશે તો શું થશે ભાગાકાર હવે n - 1 બરાબર 768 ભાગ્યા 12 હવે ભાગાકાર કરું છું ધ્યાન રાખજો 12 * 72 કેટલા વધ્યા 4 વધ્યા કેટલા વધ્યા 4 એટલે કેટલા થઈ ગયા 48 12 * 48 તો અહીં આવશે n - 1 બરાબર 66 -1 છે આ બાજુ જશે તો શું થશે પ્લસ તો n બરાબર 66 પ્લસ 1 તો n બરાબર શું આવશે 65 તો એનો મતલબ એમ થાય કે ક્યુ પદ 54 માં પદ કરતા 132 વધુ હશે તો કેવાનું 65મું પદ તો નીચે પછી લખવાનું છે કે 65મું પદ છે 54 માં પદ કરતા 132 વધુ હશે તો નીચે લખું છું 65મું પદ એ 54 માં પદ કરતા 132 વધુ હશે આ રીતનો દાખલો આપણે ગણી શકીએ હવે આપણે 12મા દાખલાનો અભ્યાસ કરીશું બે સમાંતર શ્રેણી આપેલ છે એક પ્રથમ સમાંતર શ્રેણી હશે અને બીજી સમાંતર શ્રેણી હશે બંનેનો સામાન્ય તફાવત સમાન છે જે હશે તે 100 હશે 200 હશે 50 હશે 10 હશે બંનેનો સામાન્ય તફાવત કેવો છે સમાન છે જો તેમના 100મા પદનો સામાન્ય તફાવત 100 હોય 100મા પદનો સામાન્ય તફાવત પાછો કેટલો છે 100 તો 1000મા પદનો સામાન્ય તફાવત કેટલો થશે હાલો પ્રથમ સમાંતર શ્રેણી લખું દ્વિતીય સમાંતર શ્રેણી લખું છું પ્રથમ સમાંતર શ્રેણી માટે પ્રથમ સમાંતર શ્રેણી માટે 100મું પદ શું થશે a + 99d a + 99d પ્રથમ છે એટલા માટે શું લખ નાખું છું a1 દ્વિતીય હશે તો શું લખ નાખીશ a2 હાલો હવે બીજી સમાંતર શ્રેણી માટે બીજી સમાંતર શ્રેણી માટે બીજી સમાંતર શ્રેણી માટે 100મું પદ a + 99d થશે a + 99d પણ બીજી છે એટલે અહીં શું લખશું આપણે a2
હાલો હવે એ બેનો તફાવત એટલે બાદબાકી, તો અહીં લખીશ બંનેનો તફાવત કેટલો હોય 100, બંનેનો તફાવત 100 થશે. હાલો બંનેનો તફાવત, તો પહેલામાંથી શું બાદ કરીશ? બીજું પદ બાદ કરીશ. હાલો બાદ કરું છું. A1 પ્લસ 99D, અહીં લખીશ A2 પ્લસ 99D, તફાવત કેટલો થશે? 100. હાલો કાઉન્સ છોડ નાખું. જ્યારે કાઉન્સ છોડીશ આની આગળ પ્લસ છે, આની ગુણાશે, આને ગુણાશે, તો પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ બેયની નિશાની કેવી થઈ જશે? માઇનસ થઈ જશે. તો હવે લખું છું અહીં A1 પ્લસ 99D માઇનસ A2 માઇનસ 99D બરાબર કેટલા થશે? 100. હાલો જે ઉડતું હોય ઉડાડી નાખું છું. 99D ઉડી જશે. A1 માઇનસ A2 બરાબર કેટલા આવી ગયા? 100. એનો મતલબ એમ થાય કે આ બંનેનો તફાવત કેટલો છે? 100. હવે 100 વાળું થઈ ગયું. હવે કેટલા વાળો ગણવાનું છે? 1000 વાળું. તો આમાં જેમ 100 માં કર્યું છે એ જ રીતનું 1000 માં કરીશ. ધ્યાન રાખજો. પ્રથમ સમાંતર શ્રેણી માટે 1000મું પદ લખીશ, દ્વિતીય સમાંતર શ્રેણી માટે 1000મું પદ લખીશ, બંનેનો તફાવત કરીશ. હાલો અહીં લખું છું પ્રથમ સમાંતર શ્રેણી માટે 1000મું પદ. હું અહીં લખું છું પ્રથમ સમાંતર શ્રેણી માટે 1000મું પદ. અહીં 100મું પદ હતું તો A1 પ્લસ 99D, અહીં 1000મું પદ હશે તો A1 પ્લસ 999D થશે. એક ઓછું 1000 માંથી. હાલો હવે દ્વિતીય સમાંતર શ્રેણી માટે દ્વિતીય સમાંતર શ્રેણી માટે 1000મું પદ તો શું થશે? અહીં A2 પ્લસ 99 હતું, કારણ કે 100મું પદ હતું, અહીં 1000મું પદ છે તો 999, તો A2 પ્લસ 999D. હાલ બંનેનો શું કરવાનો છે? તફાવત. હવે હું કરું છું અહીં બંનેનો તફાવત. બંનેનો તફાવત કેટલો આવશે? મેં આપ્યો નથી, શોધવાનું છે આપણે. હાલો તો આ પદમાંથી આ પદ શું કરીશ? બાદ. હાલો A1 પ્લસ 999D માઇનસ A2 પ્લસ 999D. હવે કાઉન્સ છોડી નાખીશ તો આની નિશાની કેવી થઈ જશે? માઇનસ. આની નિશાની કેવી થઈ જશે? માઇનસ. તો અહીં લખીશ A1 પ્લસ 999D માઇનસ A2, ને આ પણ શું થઈ જશે? માઇનસ 999D. હાલો કંઈક ઉડે છે 999D ઉડી જશે. અહીં શું વધશે? A1 માઇનસ A2. તો A1 માઇનસ A2 ની કિંમત કેટલી હતી? 100. તો આની પણ કિંમત શું થશે? 100. તો કોક તમને આગળ એમ પૂછત કે 100માં પદનો સામાન્ય તફાવત 100 છે, તો 1000માં પદનો સામાન્ય તફાવત તો શું થશે? 100 થશે. તો નીચે લખવાનું છે 1000માં પદનો સામાન્ય તફાવત. 1000માં પદનો સામાન્ય તફાવત 100 થશે. સામાન્ય તફાવત 100 થશે. કોકે તમને એમ કીધું કે 500માં પદનો સામાન્ય તફાવત કેટલો થશે? તો પણ શું થશે? 100 જ થશે. કારણ કે બે સમાંતર શ્રેણી સમાન હોય, તફાવત સમાન હોય, તો કોઈ પણ શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો હશે? જે આગળની શ્રેણીનો આટલો હશે એટલો જ હશે. હવે આપણે દાખલો જોશું. આપણે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે? એનો મતલબ એમ થાય કે 3 અંકની કેટલી સંખ્યા એવી છે કે જેને 7 વડે ભાંગી શકાય છે. તો હું પેલા ખાલી 3 અંકની સંખ્યા લખું છું. 7 વડે વિભાજ્ય થાય તેવી સંખ્યા નથી લખતો. ખાલી 3 અંકની કેટલી સંખ્યા હોય છે?
3 અંકની 100 ની નથી શરૂ થઈ જાય છે. આ 3 અંકની 99 છે. કેટલા અંક છે પાછા? 2. 100, 101, 102, 103 આમ સુધી સેટ આઈ 999 સુધી. હવે મારે બધી સંખ્યા નથી લેવાની. આ બધી સંખ્યા 100 થી માંડીને સેટ 999 સુધીની સંખ્યા છે. એમાં 7 વડે જેને ભાંગી શકાય એવી જ સંખ્યા લેવાની છે. 100 ને હું 7 વડે ભાંગું છું. જોજો 7 એકુ 7, અહીં 3 વધશે 0. આને 3 વડે ભાંગી શકે નહીં. હવે હું એક આંકડો બદલાવતો જાઉં છું. અહીં 1 મૂકીશ, અહીં શું થશે? 31. 7 ના ઘડિયામાં 31 આવશે? નહીં આવશે. હાલો હું અહીં 2 મૂકું, 7 ના ઘડિયામાં 32 આવશે? નહીં આવે. ચાલો 3 મૂકું, 7 ના ઘડિયામાં 33 આવશે? નહીં આવશે. હું 4 મૂકું, અહીં 7 ના ઘડિયામાં 34 આવશે? નહીં આવે. હવે હું 5 મૂકું છું. હા તો 7 ના ઘડિયામાં આવશે 7 પંજા 35. તો પહેલી સંખ્યા મારી કઈ હશે? 105. 105 થી નાથી હું શરૂ કરીશ. જોજો પછી તો મને મળતી જશે 105. પછી માં 7 ઉમેરી દઉં, કેમ કે 7 વડે વિભાજ્ય છે તો 7 ઉમેરી દઉં તો 112. 507 ઉમેરી દઉં 119. હાલો છેલ્લી સંખ્યા કઈ હોય? પેલી તો મળી ગઈ છે 999 હશે. હું અહીં કરું છું ભાગાકાર. 999 ને 7 વડે ભાંગું છું. 7 એકુ 7, 2 વધશે 9, 7 ચોકુ 28, 1 વધશે ઉપરથી ઉતાર્યો 9. 7 ના ઘડિયામાં 9 આવશે નહીં. તો 999 તો નહીં આવે. તો હવે હું 998 કરું. 900 શું કરું છું? 98. તો અહીંયા 8 આવશે. હાથના ઘડિયામાં 18 આવશે? નહીં આવશે. તો હવે હું 7 કરીશ. 7 ના ઘડિયામાં 17 આવશે? નહીં આવે. હવે હું 100 કરીશ. 7 ના ઘડિયામાં 16 આવશે? નહીં આવે. હવે હું 5 કરીશ. 7 ના ઘડિયામાં 15 આવશે? નહીં આવે. તો હવે હું 4 કરીશ. હા તો 7 ના ઘડિયામાં આવશે 7 દુને 14, 0 0. તો સંખ્યા કઈ થશે? 994. તો હવે હું સંખ્યા લખું. પહેલી સંખ્યા મારી કઈ થશે? 105. અને છેલ્લી સંખ્યા શું થશે? 994. હવે હું એટલું ચેકી નાખું છું. હું અહીં સમાંતર શ્રેણી લખી જ નાખું છું એટલે ભૂલ ન થાય. હવે સમાંતર શ્રેણી શું થશે? 105, 105 પછી 112 પછી નથી લખતો. આગળ 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 ક્યાં સુધી? છેલ્લું પદ 994 હશે. હાલો બીજું બધું ચેકી નાખું છું. તમને સમાંતર શ્રેણી મળી જશે પછી કોઈ જાતનો દાખલાને અઘરું થશે નહીં. આ સમાંતર શ્રેણીનું ઉદાહરણનો એક દાખલો એવો હશે એમાં કંઈક 5 વડે કે 6 વડે વિભાજ્ય છે. તો આમાં 1 મળી જાય. આમાં અડી એમ મને પૂછો તો 5 વડે વિભાજ્ય છે તો 5 5 ઉમેરતો જા. એમ કીધું તો 10 વડે વિભાજ્ય છે તો 10 10 ઉમેરતો જા. હાલો હવે તમને આવી સમાંતર શ્રેણી મળી જાય પછી તમે અડી ડાયરેક્ટ કહી દેશો સાહેબ a બરાબર 105 હશે પ્રથમ પદ, d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું છે, d બરાબર 112 માંથી 105 બાદ કરું તો d બરાબર શું આવશે? 7 આવશે. હાલો a બરાબર મને મળી ગયા છે, d બરાબર મળી ગયા. છેલ્લું પદ આને આપણે શું કહેશું? an. શું કહેશું? an. તો an બરાબર
994. તો આપણે શોધવાનું શું થશે? n બરાબર શોધવાનું થશે. કારણ કે અહીં શું પૂછ્યું છે? કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે? તો કેટલી સંખ્યા એટલે શું આવશે? n આવશે. હાલો હવે હું સૂત્ર મૂકું છું. an બરાબર a plus n minus 1 કૌંસ બહાર d. હાલો an ની કિંમત કેટલી છે? 994. a ની કિંમત કેટલી છે? 105. n minus 1. d ની કિંમત કેટલી છે? 7. 105 છે આ બાજુ આવશે તો શું થશે? માઇનસ 994 માઇનસ 105 બરાબર n minus 1. અહીં શું થશે? 7. 994 માંથી 105 બાદ કરું છું. હાલો 4 માંથી 5 જશે નહીં. અહીંથી 10 કો લઉં છું. અહીં 8, અહીં 10, 10 ને 4 14, 14 માંથી 5 જશે તો 9, 8 માંથી 0 જાય તો 8, 9 માંથી 1 જાય તો 8. શું આવી ગયું છે? 889 બરાબર n minus 1. અહીં શું આવશે? 7. આ બે વચ્ચે શું છે? ગુણાકાર છે. તો 7 બરાબર ની આ બાજુ આવશે તો શું થશે? ભાગાકાર. તો અહીં આવશે 889 ભાગ્યા 7 બરાબર n minus 1. હાલો ભાગાકાર કરું છું. 7 એકુ 7, 1 વધ્યો. અહીં વધ્યો છે. 7 દુ 14, 14 4 વધ્યા છે. કેટલા થયા? 49. 7 49. તો શું આવશે? અહીં લખું છું 127 બરાબર n minus 1. હવે -1 છે આ બાજુ આવશે તો શું થશે? પ્લસ થશે. તો હવે લખું છું 127 પ્લસ 1 બરાબર n. તો n બરાબર શું આવશે? 128. તો હવે કેટલી સંખ્યાને 7 વડે વિભાજ્ય સંખ્યા તમારે ગણવી હોય તો ગણી લેજો. 105 પછી 112, 119 પછી 126, 126 પછી જેમ જેમ 7 ઉમેરતા જાવ છેલ્લે 994 એ પૂછશો ને તો કેટલી સંખ્યા આવશે? 128 સંખ્યા. તો નીચે લખવાનું 128 સંખ્યાને 7 વડે ભાંગી શકાય અથવા વિભાજ્ય હશે.